દાહોદના તોરણી પ્રાથમિક શાળાની 6 વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ગરબાડા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ ઘટનાના આરોપીને કડકમાં કડક સજા મળે અને ફાંસી આપવામાં આવે અને દીકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ગરબાડા નગરમાં રેલી કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસ ધારાસભ્ય, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી આગેવાનીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ચંદ્રિકાબેન બારિયાની અધ્યક્ષતામાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સિંગવડ ખાતે જે તોરણી ગામ છે ત્યાં પ્રાથમિક શાળાની અંદર પહેલા ધોરણમાં જે બાળકી અભ્યાસ કરતી હતી એ માત્ર 6 વર્ષની હતી। તેના ઉપર બળાત્કાર કરવાની આ ગોવિંદ નટ નરાધમે કોશિશ કરી અને એમાં એ સફળતા નહીં મળી તેને ગાડીની અંદર જ જાનથી મારી નાખી। તો આજે અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એને ફાંસીની સજા થવી જોઈએ અને બાળકીના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ અને દરેક પ્રાથમિક શાળાની અંદર ચૂંટણી વખતે સીસીટીવી કેમેરા લગાડવામાં આવતા હોય છે। તો હાલમાં દરેક પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે એટલે એમના છોકરા ભણે છે કે એમના છોકરાઓને શિક્ષકો ભણાવે છે કે નહીં, પારદર્શી આખું શિક્ષણ થાય અને શિક્ષણનું ધોરણ પણ ઊંચું થાય, એના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આ ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે એનો કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે એવી વિનંતી કરવામાં આજે અમે આવ્યા છે। એમાં યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તમામ કાર્યકરો અહીંયા હાજર રહ્યા છે।